विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 7 नियंत्रण અને સંકલન ભાગ બીજો એમાં આપણે પરાવર્તી ક્રિયા વિશેની થોડી ચર્ચા આપણે કરેલી હતી। હવે પછી આપણે જોઈએ પરાવર્તિત કમાન્ડ। તો પરાવર્તિત કમાન્ડની અંદર કેવી રીતે કાર્યવિધિ કરે છે એ આપણે જોવાનું છે। તો અહીંયા परावर्ती कमांड ની અંદર કોઈ આપણે અચાનક એવી ઘટના પર્યાવરણમાં બને તો એનાથી વાકેફ આપણે થઈએ છીએ અને તરત જ એનો પ્રતિચાર આપીએ છીએ। અગાઉ આપણે જે ઉદાહરણ જોયું હતું કે ગરમ વસ્તુ અડકી જવાય તો તરત જ હાથ પાછો ખેંચી લઈએ છીએ। તેવી જ રીતે बीजा अपने उदाहरण लीधा था कि अचानक बसमांथी हूँ कूदी पड्यो कि भूख लगी तो मोढ़ामां पाणी छूट्યું। तो आ प्रकारनी जे क्रियाओं छे ए परावर्ती कमांडने आधीन छे। तो शरीरनी रचना केवी रीते आ समस्यानो उकेल शोधे छे। उष्मानी संवेदना विषे आपणे विचारीए तो जे चेता उष्मानी अनुभूति करे छे ते स्नायुओना हलनचलन करावे तेवी चेता साथे सरल रीते जोड़ाયેલી હોવી જોઈએ, જેથી સંવેદના ગ્રહણ અને તેના પ્રતિચારની ક્રિયા ઝડપથી થઈ શકે। આવા જોડાણને પરાવર્તિત કમાન્ડ કહેવામાં આવે છે। પરાવર્તિત કમાન્ડ કોને કહેવાય? જુઓ ફરીથી, જે સ્નાયુઓ જે ચેતા ઉષ્માની અનુભૂતિ કરે છે તે સ્નાયુઓના હલનચલન કરાવે તેવી चेताओं साथे सरल रीते जोड़ाયેલી होवी જોઈએ, જેથી संवेदना ग्रहण અને તેના પ્રતિચારની ક્રિયા ઝડપથી થઈ શકે। આવા પ્રકારના જોડાણને પરાવર્તિત કમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે। તો અંતર્ગ્રાહી એટલે સંવેદી ચેતા અને બહિર્વાહી એટલે ચાલક ચેતા वच्चे आवुं जोड़ाण कया स्थाने जोवा मळे ચોક્કસપણે આપણે બંને ચેતા સૌપ્રથમ ક્યાં મળે છે તે જોવું જરૂરી છે। તો સંવેદનાગ્રાહી ચેતા અને પ્રેરક ચેતા આ બંને ચેતા અંતર્વાહી ચેતા અને બહિર્વાહી ચેતા સૌથી પહેલા કરોડરજ્જુમાં મળે છે અને ત્યાર પછી એ ચેતાઓ મગજ સુધી પહોંચે છે। એટલે સૌથી પહેલા करोड़रज्जु साथे पहुंचे छे तो करोड़रज्जु एनो प्रतिचार आपे छे। तो आखा शरीरनी चेताओ मगज तरफ जती वखते करोड़रज्जुमां मळे छे। आ करोड़रज्जुमां परावर्तित कमांड रचाय छे। जो के संवेदना आगळ वधीने मगज सुधी पण पहोंचे तो छे ज, पण ए मगज सुधी पहोंचे, मगज एने विचारे, एनो एनालिसिस करे, पृथक्करण करे અને ત્યાર પછી એ પ્રતિચાર આપે તો સમય વધારે જાય। એની સરખામણીમાં કરોડરજ્જુ એનો પ્રતિચાર આપી દેતું હોય છે। મોટાભાગના પ્રાણીઓમાં પરાવર્તિત કમાન્ડ એટલા માટે વિકસિત હોય છે કારણ કે મગજને વિચારવા માટે ખૂબ જ વિચારવાની ક્રિયા ખૂબ જ સતેજ હોતી નથી। વાસ્તવમાં મોટાભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષના જાળા અલ્પ વિકસિત હોય છે। પ્રાણીઓની અંદર તમે જુઓ તો તેમનું મગજ પણ નાનું હોય છે અને મગજની અંદર આ ચેતાઓ માટેની સંવેદનાઓ ગ્રહણ કરવા માટેની ક્રિયા બહુ ધીમી હોય છે, એટલે અલ્પ વિકસિત હોય છે અથવા તો ગેરહાજર હોય છે। આમ આ પરથી સ્પષ્ટ થાય કે વાસ્તવિક વિચારની ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તિત કમાન્ડ વિકાસ પામે છે। એટલે વાસ્તવિક વિચારવાની ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તિત કમાન્ડ કામ કરે છે। કોઈ ગાય કે ભેંસ ઉપર તમે એક આંગળી અડાડજો तो तरत ज बीजी सेकंडे शरीर में ए ध्रुजारी पैदा करशे तो तरत ज त्याथी आपणे आगे खसेड़ी देवा माटेनो एक प्रयत्न करे छे। એટલે આ ઘટના તમે અનુભવેલી હશે કે મોટાભાગે ગાય ભેંસમાં આવી પરિસ્થિતિ ખાસ કરીને જોવા મળે છે। ગાયોમાં ખાસ આપણે અનુભવી શકીએ છીએ। તો પરાવર્તિત કમાન્ડ એક ખૂબ જ કાર્યક્ષમ પ્રણાલી રૂપમાં કાર્ય કરે છે। परावर्तित कमांड केवी रीते कार्य करे छे ए तमारा पुस्तकनी अंदर 7.2 ની જે આકૃતિ આપેલી છે એ આકૃતિમાં તમને સ્પષ્ટ ખબર પડશે કે કેવી રીતે આખી ક્રિયા વિધિ થાય છે। ગરમ વસ્તુને અડવાથી તેનો સંદેશો
કરોડરજ્જુ સુધી પહોંચે છે, કરોડરજ્જુમાંથી સંદેશો પાછો રિટર્ન આવે છે અને નીચે હાથના જે સ્નાયુ છે એ સ્નાયુને ઓર્ડર કરે છે કે હાથ પાછો ખેંચી લે. એટલે આ ત્વરિત ઘટના બની જાય છે. જ્યારે મગજ સુધી પહોંચે તો એને વાર લાગે છે. હવે આપણે જોઈએ માનવ મગજ. માનવ મગજ એ કરોડરજ્જુ સાથે જોડાયેલું છે. આપણું આ જે માથું છે તે ખોપરીની અંદર સરસ મજાનું એવી રીતે અખરોટ હોય ને અખરોટને તમે તોડો ને અંદરથી જે ખાવા લાયક જે ભાગ નીકળે એના જેવો આકારનું મગજ માનવ મગજ જોવા મળે છે. તો માનવ મગજની અંદર સમજવા માટે, અભ્યાસની સરળતા માટે એને 3 ભાગમાં વહેંચી દીધેલું છે. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. આમ 3 ભાગ પાડી દીધા છે. અંદર પાછા પેટા વિભાગ તો પાછા પડતા જ હોય છે. એટલે અહીંયા મગજ આપણું કેવી રીતે કાર્ય કરે છે એના વિશેની આપણે થોડીક વાત કરવાની છે કે શું કરોડરજ્જુનું કાર્ય માત્ર પરાવર્તિત ક્રિયા કરવાનું જ છે? ના, નિશ્ચિત રૂપથી નહીં. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે વિચારશીલ પ્રાણીઓમાં આવીએ છીએ. કરોડરજ્જુ ચેતાઓની બનેલી હોય છે જે વિચારવા માટેની માહિતી પૂરી પાડે છે. આ ક્રિયા ચેતાઓની જટિલ રચના સાથે સંકળાયેલી હોય છે જે મગજમાં આવેલી હોય છે, જે શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર છે. સંકલન એટલે કે જુદી ક્રિયાઓ, ગમે તેટલી ક્રિયાઓ હોય એ બધી ક્રિયાઓને એ સંકલન કરે છે, એટલે કે ભેગું કરે છે અને વહીવટ કરી અને દરેકને યોગ્ય પ્રતિસાદ પૂરો પાડે છે. એટલે મગજ અને કરોડરજ્જુ મધ્યસ્થ ચેતાતંત્ર તરીકે ઓળખાય છે. મગજ પ્લસ કરોડરજ્જુ એ માનવ શરીરનું મધ્યવર્તી અથવા તો મધ્યસ્થ ચેતાતંત્ર તરીકે ઓળખાય છે. એને CNS તરીકે ઓળખાય છે. આ ટૂંકમાં યાદ રાખજો, પરીક્ષાની અંદર આવો CNS નું પૂરું નામ લખો તો C એટલે સેન્ટ્રલ, N એટલે નર્વસ અને S એટલે સિસ્ટમ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ એટલે કે કેન્દ્રીય એટલે કે મુખ્ય, નર્વસ એટલે કે ચેતાતંત્ર અને સિસ્ટમ એટલે કે આખી પદ્ધતિ. એટલે મગજ અને કરોડરજ્જુ મધ્યસ્થ ચેતાતંત્ર CNS બનાવે છે, જે શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને તેનું સંકલન કરે છે. હવે સંકલન આ ચેપ્ટરની અંદર નિયંત્રણની વાત આવી, હવે સંકલનની વાત આવશે. સંકલન એટલે આ બધાને શું કરે છે? સંકલન કરે. સંકલન કરવું એટલે કે બધી ક્રિયાઓને જોડવાનું કાર્ય કરે છે. એટલે દાખલા તરીકે આપણે જમતા હોઈએ ત્યારે કેટલી બધી ક્રિયાઓ ચાલતી હોય છે. ખોરાકને જોવાનો, વાતો કરવાની, મોઢાની અંદર ખોરાકને મૂકવાનો, હાથની સાથેની જે ક્રિયા છે એ જો કદાચ તમને તીખું લાગ્યું હોય તો પાણી પીવાની, આ બધી ક્રિયાઓનું એક સાથે સંકલન મગજ કરતું હોય છે. એટલે મગજ એટલે આપણી એક વિશિષ્ટ પ્રકારની પ્રણાલીને સંકલિત કરે છે. આપણી ક્રિયાઓના વિષયમાં આપણે લખવું, વાત કરવી, ખુરશી ફેરવવી, કોઈ કાર્યક્રમ સમાપ્ત થતાં તાળી પાડવી, પૂર્ણ નિર્ણિત સ્વૈચ્છિક ક્રિયાઓનું ઉદાહરણ જોવા મળે છે. એમાં સ્વૈચ્છિક ક્રિયાઓ અને સ્વૈચ્છિક ન હોય તેવી ક્રિયાઓનું સંકલન કરે છે. મગજ સ્નાયુઓ સંદેશા સુધી મોકલે છે. એક એવો વર્ગ છે જે ચેતાતંત્રના સંવેદનાઓને મોકલે છે, તેને પરિઘવર્તી ચેતાતંત્ર કહેવામાં આવે છે. એટલે સંદેશાઓ મોકલે તો એને આપણે પરિઘવર્તી ચેતાતંત્ર તરીકે ઓળખીશું. પરિઘવર્તી ચેતાતંત્રની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના ભાગોના સંપર્ક કરવો શક્ય બને છે, જેમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ સહાયક બને છે. આમ મગજ વિચારો મુજબ કાર્ય કરવા પ્રેરે છે.
જુદી જુદી સંવેદનાઓ અને તેના પ્રતિચારોના સંકલનની જટિલ ક્રિયાઓમાં મગજ વિવિધ ભાગો સાથે સંકળાયેલું હોય છે. મગજના મુખ્ય 3 ભાગો જોવા મળે છે. અગાઉથી આપણે જે વાત કરી તો મગજના મુખ્ય ભાગો મુખ્ય ભાગ અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. નાનું મગજ કહીએ અને આપણે મોટું મગજ કહીશું. નાનું મગજ. દરેકના કાર્યો અલગ અલગ પ્રકારના જોવા મળે છે. એટલે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. સૌથી પહેલો મગજનો મુખ્ય વિચાર કરવા વાળો ભાગ, સૌથી વધારે વિચાર કરતું હોય તો એ અગ્ર મગજ. અગ્ર મગજ શરીરની અંદર જે કઈ ક્રિયાઓ કરતી હોય એ બધી ક્રિયાઓનું એ શું કરે છે? વિચાર કરે છે. અગ્ર મગજ બહુ મહત્વની કામગીરી અગ્ર મગજ કરતું હોય છે. વિચાર કરવાનું કાર્ય કરે છે. વિચાર કરવો, વિચારે છે. એટલે અગ્ર મગજ મુખ્ય વિચારોનો એક ભાગ છે જે સર્વગ્રાહી એકમોને સંવેદના મેળવવા માટે તે વિસ્તારોમાં આવેલું હોય છે. અગ્ર મગજ અલગ અલગ વિસ્તારો, શ્રવણ વિચારે છે, એના માટેના જે કેન્દ્રો જે છે શ્રવણ, પછી ઘ્રાણ, ત્યાર પછી દ્રષ્ટિ વગેરે સંવેદનાઓનું વિશિષ્ટીકરણ પામેલું હોય છે. ઘ્રાણ, શ્રવણ, કાન. કાનમાંથી મગજમાં જો ઉપર જ છે સીધું, કાનથી સીધું મગજનું અંતર કંઈ વધારે નથી. એટલે કાનમાંથી જે કંઈ સંવેદનાઓ અવાજ પહોંચે એ અગ્ર મગજની અંદર જાય અને બધી વિચારે. શ્રવણ, ઘ્રાણ એટલે સૂંઘવું. નાકની અંદરની જે ઘ્રાણ કેન્દ્રો જે છે એ ઘ્રાણ કેન્દ્રો દ્વારા મગજની અંદર સંદેશો પહોંચે અને પછી એનો એ વિચાર કરે કે આ કેવા પ્રકારની સ્મેલ છે, કે એની ગંધ કેવી છે એ બધે નક્કી કરે. અને દ્રષ્ટિ, આપણી આંખ, તો આંખમાંથી પણ સીધા સંદેશાઓ આપણા અગ્ર મગજની અંદર પહોંચે છે. એટલે મગજનો આગળનો જે ભાગ છે અગ્ર મગજ, આ આપણી જે સંવેદનાઓ જે છે, જે ચેતાઓનું જે કેન્દ્રો જે છે, એટલે કે એને આપણે જે ઇન્દ્રિયો કહીએ છીએ, તો એ 5 ઇન્દ્રિયોમાંની 3 ઇન્દ્રિયો આ મુખ્ય મગજ સાથે અગ્ર મગજ સાથે જોડાયેલી છે. તેમાં સહનિયમનના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે. તેમાં સંવેદનાઓનું અર્થઘટન, અન્ય ગ્રાહી એકમોની પ્રાપ્ય સૂચનાઓ તેમજ પહેલેથી જ મગજમાં એકત્રિત થયેલી માહિતી વડે કરવામાં આવે છે. એટલે અમુક દાખલા તરીકે સ્મેલ હોય, સુગંધ છે, તો કયા પ્રકારની સુગંધ સૌથી પહેલા જ્યારે આપણે નાના હોઈશું ત્યારે આપણા મગજની અંદર એ પ્રકારની સ્મેલ ગોઠવી દેવામાં આવે છે કે આ પ્રકારની સ્મેલ આવે એટલે એને ગુલાબની સ્મેલ કહેવાય. અને એ ગુલાબની સ્મેલના સંદેશા મગજની અંદર ફિટ થઈ ગયેલા છે. ફરી વખત 5 વર્ષ પછી, 25 વર્ષ પછી કે 50 વર્ષ પછી એના જેવી જ જો સ્મેલ એને મગજની અંદર પહોંચે તો તરત જ કહેશે કે આ ગુલાબની સ્મેલ છે. તેવી જ રીતે સુગંધમાં જીભ ઉપર રહેલી વસ્તુ, તો પહેલા દાખલા તરીકે મરચું, તો નાના હશો ત્યારે મરચુંના સ્વાદનો તમને અનુભવ કરેલો હશે ને એક વખત એનો મેસેજ મગજની અંદર પહોંચી ગયેલો હશે અને એ મગજની અંદર એ જે સંવેદના છે એ સંગ્રહી રાખે. ફરી વખત જ્યારે એના જેવી જ્યારે ઘટના બને, એટલે કે મરચું ફરીથી પાછું 5 વર્ષે કે 25 વર્ષે કે 50 વર્ષે જ્યાં સુધી એની જીભ કાર્ય કરતી હશે ત્યાં સુધી એ સંદેશાઓ તમને ઓળખી બતાવે કે આ મરચાનો સ્વાદ છે. એટલે અહીંયા સહનિયમન એક સ્વતંત્ર ક્ષેત્ર છે. સંવેદનાઓનું અર્થઘટન અન્ય ગ્રાહી એકમોથી પ્રાપ્ય સૂચનાઓ વડે પહેલેથી જ મગજમાં એકત્રિત થયેલી માહિતી વડે કરવામાં આવે છે. આ બધા પર આધારિત એક નિર્ણય લઈ શકાય કે ક્રિયા અને સૂચનાઓનું ચાલક કેન્દ્ર તરીકે પહોંચાડી શકાય છે. એટલે અગ્ર મગજની અંદર
ઐચ્છિક સ્નાયુઓ જેમાં કે હાથ પગના સ્નાયુઓનું હલનચલન અને તેનું નિયંત્રણ કરે છે. એટલે ઐચ્છિક અને અનૈચ્છિક. ઐચ્છિક સ્નાયુઓ અને અનૈચ્છિક સ્નાયુઓ. અનૈચ્છિક ઐચ્છિક એટલે કે પોતાની ઈચ્છા અનુસાર મગજ સંદેશાઓ પહોંચાડીને એ ક્રિયા થાય તો એને ઐચ્છિક કહેવાશે. એટલે આપણી ઈચ્છા પ્રમાણે જે કાર્ય થતું હોય એને આપણે ઐચ્છિક ક્રિયાઓ કહીશું. હાથ ઊંચો કરવો કે ના કરવો એ મગજ નક્કી કરે કે હાથ ઊંચો કરવો જ છે તો હાથ ઊંચો થશે. પણ જો મગજ એવું કહે કે હાથ ઊંચો નથી કરવાનો તો એ નહીં કરે. તો એ કેવા સ્નાયુઓ સાથે કાર્ય કરે છે? ઐચ્છિક સાથે કાર્ય કરે છે. અને અનૈચ્છિક એટલે આપણા શ્વાસોશ્વાસની ક્રિયા આપણી મગજ ના પાડે કે હા પાડે ગમે તે તમે જુઓ તો એ ક્રિયા સતત ચાલ્યા જ કરતી હોય છે. હૃદયનું ધબકવું એ પણ એની જાતે આપણી ઈચ્છા હોય કે ના હોય તો પણ એ ક્રિયા સતત ચાલ્યા કરતી હોય છે. આંખનો પટપટાવો એ પણ આપણી અનૈચ્છિક ક્રિયાઓ છે. તમે થોડો સમય સુધી કંટ્રોલ કરી શકશો પછી વધારે નહીં કરી શકાય. એટલે જે ઐચ્છિક સ્નાયુઓની ક્રિયા જેમ કે આપણા પગમાં આવેલા સ્નાયુઓનું નિયંત્રણ કરે છે. જો કે કેટલીક સંવેદનાઓ એવી છે કે સાંભળવાથી પણ વધારે જટિલ હોય છે. એટલે સંવેદનાઓ જોવા કે સાંભળવાથી પણ વધારે જટિલ હોય છે. જેમ કે આપણને કેવી રીતે ખબર પડે છે કે આપણે યોગ્ય ભોજન આરોગી ચૂક્યા છીએ? આ ઐચ્છિક ક્રિયાથી ના ખબર પડે, અનૈચ્છિકથી ખબર પડે કે તમારું પેટ ભરાયું છે કે ખાલી છે, કે તમે ભૂખ્યા છો. તો એમાં સાંભળવાની ક્રિયા કે આવી જોવાની ક્રિયાથી ખબર ના પડે. આપણને કેવી રીતે ખબર પડે કે આપણે યોગ્ય માત્રામાં ભોજન આરોગી ચૂક્યા છીએ, આપણું પેટ પૂરેપૂરું ભરેલું છે એ જાણવા માટે એક ભૂખ સંબંધિત કેન્દ્ર મગજ અગ્ર મગજમાં અલગ સ્વરૂપે કાર્ય કરે છે. એટલે ભૂખ લાગી છે કે નથી લાગી એના માટેની ક્રિયા આપણું અગ્ર મગજની અંદર એનું એક કેન્દ્ર છે. એ કેન્દ્ર દ્વારા એની ક્રિયાઓ સતત ચાલ્યા કરતી હોય છે. એટલે મગજની અંદર મગજ કેવું છે એના વિશેની તમે વાત કરો. મેં અગાઉ વાત કરી કે આપણું મગજ એક્ઝેક્ટ તમે અખરોટ તોડો અને અખરોટની અંદર જે ખાવાલાયક ભાગ મળે છે એના જેવો જ આકાર એની અંદર જોવા મળશે. એટલે એ પાછું અંદર પ્રવાહીથી ભરપૂર તરબોળ થયેલો જોવા મળશે. એટલે અગ્ર મગજના કાર્યો ખાસ કરીને જે વિચારે છે, ઐચ્છિક ક્રિયાઓનું એ નિયંત્રણ કરે છે. અનૈચ્છિક ક્રિયાઓ માટે એ પશ્વ મગજ વધારે મહત્વનો ભાગ ભજવે છે. હવે પછીના ભાગની અંદર આપણે મધ્ય મગજ વિશેની ચર્ચા કરીશું. અસ્તુ.